તો હેલો મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ચલો મિત્રો, જય બાબારી. અને ચલો કમ્પ્લીટ આજે આપણે 4 દિવસ થઈ ગયા અને આપણે કંઈક નાઇટમાં આવી કઈ જગ્યાએ રોકાયા હતા અને આપણા કાલે ચાલ્યા હતા એટલે બહુ થાકી ગયા. એટલે આપણે નાઇટમાં ફ્રેશ થઈ ગયા હતા, 3 વાગે ઉઠી ગયા હતા, ફ્રેશ બી થઈ ગયા. ગોપુભાઈને ચાલતા ગયા છે, 18 કિલોમીટર આગળ છે. તો અહીંથી આટલાથી આપણે ફોરમાં જશું અને જોઈએ છે ગોપુભાઈ જોડે પછી ચાલીશું. હવે કંઈક અહીંથી બાકી રહ્યું છે, કંઈક 55 કિલોમીટર બાકી રહ્યું છે. દેખો નાઇટમાં આપણે અહીંયા રોકાયા હતા રામદેવ સેવા કેમ્પ ગાંધીનગર. તો ચલો હવે જઈએ આપણે આગળની તરફ. તો ચલો મિત્રો, ફાઇનલી આપણે ગોપુભાઈને એમના જોડે આવી ગયા છે. અને દેખો જય બાબારી. અને દેખો એક ગાડી જાય છે રણોજા. અને દેખો જય બાબારી, જય બાબારી. દેખો અહીંયા આપણા ગોપુભાઈને બધા બેઠા છે. તો જય બાબારી ગોપુભાઈ, જય બાબારી, જય બાબારી, જય બાબારી, જય બાબારી. તો ચલો મિત્રો, ફાઇનલી આપણે દેખો મારવાડના પેટ્સમાં આવી ગયા છે અને આવી કંઈક જગ્યાએ રોકાયા, મતલબ ફ્રેશ થવા માટે આપણે ઊભા રહ્યા હતા. તો ચલો હવે આપણે થોડી વાર એને મતલબ ચાલવાનું ચાલુ કરીશું. અને બહુ બધી પબ્લિક આવી ગઈ છે અને દેખો આવું કંઈક લુક છે. તો બહુ બધી ઓડિયન્સ આવી છે. દેખો બહુ બધી પબ્લિક. આપણા સાગરભાઈ, જય બાબારી, ચિરાગભાઈ અને આપણા ગોપુભાઈ. તો ચલો મિત્રો, ફાઇનલી હવે દેખો આપણે કમ્પ્લીટ થઈ ગયા છે અને ગોપુભાઈને મળવા માટે બહુ બધી પબ્લિક આવી છે. અને આપણે કોફી અને રોટલી અને નાસ્તો કરી લઈએ. તો ચલો નાસ્તો કરી લઈએ. અને તો ચલો મિત્રો, હવે આપણે જઈ રહ્યા છીએ આગળની તરફ. અને દેખો આપણી સાથે બહુ બધા ભાઈઓ બી છે અને 3 ગાડી બી છે. તો ચલો જઈએ આગળની તરફ. અજુ તો ચલો મિત્રો, ફાઇનલી તો મિત્રો બહુ બધું દેખો તડકો આવી ગયો છે અને આપણા ઝાડના નીચે આપણા ભાઈઓ બેઠા છે. તો ચલો હવે પહોંચી જઈએ એમના જોડે. અને ચાલવામાં થોડુંક તકલીફ તો થાય છે, પણ આપણે બહુ સમય પછી આવું બધું ચાલી રહ્યા છે. મને સાયકલ ચલાવતા અને આ 2 દિવસથી થોડુંક ચાલવાનું કામ લીધું છે. તો દેખો બેઠા છે, તો આપણે પણ બેસે થોડી વાર આરામ કરીને પછી ચાલવાનું આપણે સ્ટાર્ટ કરીશું. તો દેખો નાસ્તો કરી રહ્યા છે. તો ચલો બધાને વિડીયોમાં લઈ લઈએ આપણે. તો ચલો મિત્રો, ફાઇનલી દેખો ચાલી રહ્યા છે અને અહીંથી કુલ 17 કિલોમીટર બાકી છે પોખરણગઢ. તો ચલો જઈએ આપણે આગળની તરફ. તો ચલો મિત્રો, ફાઇનલી ગોપુભાઈના પપ્પા આવી ગયા છે. જય બાબારી. એકલ બેઠા ને
તો ચલો મિત્રો ફાઇનલી ગોપુભાઈના પપ્પા આવી ગયા છે. જય બાબા. જય બાબારી, જય બાબારી, જય બાબારી. દેખો બોલેરો લઈને આવ્યા છે આપણા આકાશભાઈ. કેમ છો આકાશભાઈ? જય બાબારી. ચલો મિત્રો ગોપુભાઈની ફેમિલી આવી ગઈ છે અને કેમ છો? જય બાબારી, જય બાબારી, જય બાબારી, જય બાબારી. મજામાં. કેમ છો સંજયબેન? જય બાબારી, જય બાબારી. તો ચલો મિત્રો ગોપુભાઈની ફેમિલી પણ આવી ગઈ છે અને કરજોત અને બધા ભાઈઓ બેઠા છે. તો ચલો થોડી વાર અહીંયા બેસે પછી આગળની શકું તય કરી. તો ચલો મિત્રો આપણા ગોપુભાઈની ફેમિલી આવી ગઈ છે. તો દેખો ગોપુભાઈ કેટલા ખુશ થઈ ગયા છે અને નાસ્તો લઈને આવ્યા છે ઘરેથી. મીઠાઈ તમને દેખો એમના પપ્પા મીઠાઈ પણ ખવડાવે છે. મીઠાઈ ભાઈ. થેન્ક યુ. જય બાબારી. તો ચલો મિત્રો ફાઇનલી હવે આપણે દેખો આ રહ્યો રસ્તો અને ચાલવાનું સ્ટાર્ટ કરી દઈએ છીએ. તો ચલો મિત્રો જઈએ આપણે આગળની તરફ અને આપણે દેખો આખું એરિયા છે બધી ટોટલી. ચલો હવે જઈએ આપણે આગળની તરફ. તો ચલો મિત્રો આપણા મહીસાગરનું બી કેમ્પ ચાલે છે. અહીંયા દેખો રામદેવરા સેવા ટ્રક આવું કંઈક છે. આપણા મહીસાગરનું બી કેમ્પ અહીંયા ચાલે છે રામદેવરામાં. તો ચલો હવે આપણે જઈએ આગળની તરફ. તો ચલો મિત્રો ફાઇનલી ગોપુભાઈની ફેમિલી સાથે આગળ ચાલી રહ્યા છે અને અહીંયા દેખો એમના મમ્મી છે આગળ ગોપુભાઈ આપણા. તો ચલો મિત્રો ફાઇનલી આપણા જયેશભાઈ આવી ગયા છે. તો કેમ છો જયેશભાઈ? મજામાં. જય બાબારી, જય બાબારી, જય બાબારી, જય રામાધણી. સ્ટેટ ઓફ દ્વારકાધીશ. આપણે ક્યાં જતા હતા પહેલા? દ્વારકા દ્વારકા જતા કઈ નહીં પણ આ યાત્રા પસે ને એટલે આપણે સ્ટેટ ઓફ રામાધણી શું દ્વારકા કરી દેશું. એ બી ચાલતા કરશું. એ બી આપણે બધા આવશું. ગોપુ ચિરાગી બધા આવશું. 5 કે 6 ભાઈ જોડી આવશું. તો ચલો મિત્રો ફાઇનલી અહીંથી રણુજા ખાલી 10 કિલોમીટર બાકી છે અને ચલો આપણે જઈએ આગળ તરફ. અને હવેથી આપણે બહુ બધું ચાલી લીધું, કંઈક 40-50 કિલોમીટર જેટલું આપણે ચાલ્યા છે. એટલે હવે બહુ થાક લાગી ગઈ છે એટલે હવે આપણે આપણી બાઇક પર જશું. તો ચલો મિત્રો હવે જઈએ આપણે આગળ તરફ. ગાઈસ નીકળી ગયા છે. હવે અહીંયાથી 8 કિલોમીટર કાપીને અમારે સ્ટે કરવાના છે. ચલો મિત્રો અહીંથી કમ્પ્લીટ કંઈક 8 કિલોમીટર બાકી છે અને દેખો બધા આપણે બધા બેઠા છે. તો ચલો હવે નીકળી ગઈ 8 કિલોમીટર બાકી છે. તો ચલો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે જય રામાપીરનો મેન ગેટ છે ત્યાં આપણે આવી ગયા છે. અને દેખો પ્રથમ ગેટ છે આ અને આપણી બાઇક તો એવી રાખી દીધી છે. પાછળથી બધા આવી રહ્યા છે આપણા ભાઈઓ અને ચલો એક મેન ગેટ છે. તો વિડીયો તમે જોયા કરજો અને કોમેન્ટ સેક્શનમાં જય બાબારી પણ લખવાનું રાખજો જ. અને વિડીયો હજી ચાલુ જ છે. ગોપુભાઈના વાઇફ બી આવે છે જે સગાઈ કરી છે એ પણ તમને વ્લોગમાં બતાવીશ. મતલબ ફેસ તો રિવ્યૂ નહીં કરી પણ માર્ક્સ પહેરીને તમને બતાવીશ. તો વિડીયોમાં તમે બને રહેજો. અહીં ગયો છે મેઇન ગેટ. તો ચલો મિત્રો ફાઇનલી દેખો પ્રથમ ગેટ આવી ગયા છે આપણે. થોડુંક લાઈટ ગાડી નીકળી જાય જય લાસ્ટ સાઈડ આવે લાઈટ પડવા
સાઈઝ હશે. બરાબર એક ફોટો પાડને મેં લારો પૂરો બોડે ફોટો લે તો ચલો મિત્રો ફાઇનલી જઈ આપણે રોકવાના છે ત્યાં પહોંચી ગયા છે. અને જયેશભાઈ કઈ બાજુ છે ગોપુભાઈ? દેખો ગોપુભાઈને હવે વિશ્રામ કરી દીધા છે, આરામ આપી દીધો થોડો. તો ચલો કશું ચેન્જ કરી લઈએ, ફ્રેશ થઈ જઈએ, પછી વાતચીત કરીશું અજુભાઈ જોડે. તો મિત્રો ફાઇનલી આપણે એક શોપ પર આવી ગયા હતા અને દેખો સાફો આપણે મતલબ જે મારવાડનો જે વ્યવસ્થિત સાફો હોય છે રણુજામાં આવે છે, તો આપણે એ ટાઈપનો સાફો પહેર્યો છે. દેખો રાજસ્થાન की आलबान सारे ऐसा कुछ बोल रहे हैं भैया. સારું છે બોલવાનું પણ આપણે તો યાર ગુજરાતી બ્લોગ બનાવે છે એટલે તમે સમજી જજો અને કોમેન્ટ સેક્શનમાં પણ કહેજો કેવું લાગે છે. અને દેખો બહુ બધું કલેક્શન છે. અને આપણા જયેશભાઈ આપણા ગોપુભાઈ બી કપડાં લીધા, સેમ આ ટાઈપના કપડાં લીધા છે. દેખો સેમ અમે પહેર્યા છે ને એ ટાઈપના કપડાં લીધા છે રાજસ્થાન. હા, અને બે જોડી લઈ લીધી છે અહીંથી આપણા જયેશભાઈ, આપણા શૈલેષભાઈ. તો ચલો હવે આપણે નીકળી થાય અને ફ્રેશ થવાનું છે, ટ્રાય પણ કરી જોઈશું. અને દર્શન કાલે કરવા જવાના છે એટલે તમે હજી તો જમવામાં બાકી છે એટલે તમે વિડીયોમાં બનાવી રહેજો. ચલો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ જમવા માટે. અને દેખો આ બધા ભાઈઓ આપણા જયેશભાઈ. ચલો મિત્રો ફાઇનલી આપણે જમવા માટે આવી ગયા છીએ. અને દેખો આજે ફર્સ્ટ મતલબ આજે જ અમને થયું છે હોટલનું, અને ત્યાં જમવા માટે આવી ગયા છે. આપણા ચિરાગભાઈ સલાડ લઈ રહ્યા છે. અને ઓડિયન્સ દેખો તો ચલો